વાળસર ગામના નમૂનો બનાવેલું છે એની અંદર આપણે આવી ગયા છીએ। તો ચાલો તમને બધાને વિઝિટ કરાવ નમો વૃક્ષ નમો વન જે આખું બનાવેલું છે વન છે એનું તમને બધાને વિઝિટ કરાવવાની છે। તો તમે જઈ શકતા હશો અને આપણે ઘણા બધા વૃક્ષ છે લીમડા છે અલગ અલગ અને સરસ મજાનું બીજું પણ અંદર છે તમને બધાને બતાડું। ચાલો તમે જરા બધું બતાડતા રહો ગ્રીનરી કેટલી સરસ મજાની છે નમો વનમાં। અને બીજું પણ સરસ મજાનું એક છે તમે આખો વિડીયો જોજો એટલે તમને કંઈક નવું જોવા મળશે। તો આપણે ધીમે ધીમે જઈએ આગળ। આપણું જે આ નમો વન છે વાળસર ગામનું ક્યારે બનાવવામાં આવ્યું છે તમને કહું તો 10/8/2023 નમો વન આખું બનાવવામાં આવ્યું છે મસ્ત મજાનું તમે જોઈ શકો છો। અને સરસ મજાનો બોર્ડ ને લગાવેલો છે અને બીજું ઘણું બધું છે જોવાનું તમને બધાને બતાડું। તમે બેસવા માટેની ખુરશી ને બધું છે મસ્ત મજાનો એક રૂમ બનાવેલો છે સામે। ચાલો આપણે સરસ મજાનું જો એક રૂમ છે અને પતરાવાળું આખું બનાવેલું છે મસ્ત મજાનું। વરસાદ કે આવે ને તમે ફરવા કે આવ્યા હો નમો વનમાં તમે અહીંયા સરસ મજાના બેસી શકો એના માટે જો ને આપણે ઓટલા બનાવેલા છે આપણે બેઠા જ છીએ મસ્ત પવન ને આવે છે મસ્ત મજાના મોટા ઓટલા બનાવેલા છે ત્રણેય સાઈડ તમે જોઈ શકતા હશો ઉપર પતરાને નાખેલો છે મસ્ત મજાના। અને બીજું તમને બતાવું તો આ છે પાણીનો ટાંકો અને વાળસર ગામનો આ પાણીનો ટાંકો છે। બે ટાંકા છે પાણીના છે ને બે ટાંકા છે એક આવ્યો ને એક બીજો પાછળ છે। તો ચાલો તમે એ પણ બતાડું। આપણી બે ટાંકાની વાત થતી હતી તો એક ટાંકો આયરો આ બાજુ છે અને બીજો ટાંકો આયરો આ બાજુ છે। આ બાજુ વૃક્ષને વાવેલા છે એના માટે ડ્રીપની બધી વ્યવસ્થા કરેલી જ છે તેના વાલ ને ફિલ્ટર ને એ બધું છે આ બાજુ। અને સાથે પક્ષીઓને ખાવા માટેનો આખો ચબૂતરો બનાવેલો છે એ પણ તમને બધાને બતાડું। સરસ મજાનો મોટો ચબૂતરો બનાવેલો છે નમો વનમાં ઘણી બધી ચકલીઓ આવે છે સરસ મજાનું જો અંદર ચકલીઓને પાણી પીવા માટેનું પણ બનાવેલું છે અહીંયા એકદમ ક્લીન જ છે ખાલી અંદર ચાણ જ હોય મસ્ત મજાનો જારીવાળો આખો ચબૂતરો બનાવેલો છે તમે જોઈ શકતા હશો। પાણીની ઓટોમેટિક સિસ્ટમ છે તમે જોઈ શકતા હશો જો ઓટોમેટિક સિસ્ટમ છે પાણીની જેવું પીવે ને એવું પાછું અંદરથી હલવું આવે એવી રીતે આખી ઓટોમેટિક સિસ્ટમ કરેલી છે મસ્ત મજાની। આ તમે આખું વ્યૂ જો કેટલું સરસ લાગે છે ગામડાનું। તમને બધાને એમ થતું હશે કે વાળસરમાં કાંઈ વાળસરમાં બધું છે આવો તો ફરવા આવો કે એક બે દિવસ રહેવા કે આવો ને તો ઘણું બધું જોવા જેવું છે વાળસરની અંદર। તો જે આવતો હોય ને આવજો વાળસર ગામ જોવા માટે। આ મસ્ત મજાનું મોટું નવો વન બનાવેલું છે તો એક્ઝેક્ટ એની બાજુમાં આ બાજુ જગ્યા કરો કેમેરો તો આ બાજુ બધાને દેખાશે જો આ બાજુ વાડી છે હમણાં જ ચાલુ થઈ છે વાડી આપણા વાળસર ગામમાં આંબા અને નારિયેળ એવું અલગ અલગ વાવેલું છે ફ્રૂટ તો મસ્ત મજાની જો વાડી રેડી થઈ ગઈ છે અંદર વાવડી ને બધું થઈ ગયું છે। અને સાથે તમે નમો વનમાં આવો તો એના માટે પીવા માટેની પાણીની ટાંકી પણ રાખેલી છે સરસ મજાની મોટી ટાંકી છે 1000 લીટરની ટાંકી રાખેલી છે પીવા માટે પાણી અને નળની બધી વ્યવસ્થા છે પાણીનો ગ્લાસ ને બધું છે આ રૂમ છે બધો આખો મસ્ત મજાનો બનાવેલો નમો વન છે બનાવેલું એ બિલકુલ ગામની બાજુમાં છે તમે જોઈ શકતા હશો। સરસ મજાને તમને બધાને મંદિરના શિખરના દર્શન કરાવી દઉં બંને મંદિરના શિખરના દર્શન અને ગામનો વ્યૂ પણ સરસ લાગી રહ્યો છે વરસાદ જેવું વાતાવરણ છે એટલા માટે તો તમે જોઈ શકો છો ગામડાની આવી મોજ ક્યાંય ન મળે શહેરમાં આવી મોજ મળે જ નહીં એક ગામડામાં જ તમને બધાને મોજ મળે એવી સરસ।
છે તો તમે જોઈ શકતા છો અહીંયા મસ્ત મજાનું ચંપાનું ઝાડ લગાવેલું છે, આ બાજુ આંબલીનું ઝાડ છે. એવી રીતે આખા નમોવનમાં અલગ અલગ વૃક્ષો વાવેલા છે. દર વર્ષે વવાય જ છે વૃક્ષો નમોવનમાં. જ્યારે પણ હવે બીજી વાર હશે ને ત્યારે તમને બધાને બતાડીશ નમોવનમાં કેવી રીતે વૃક્ષને વવાય છે. એ બધું મસ્ત આખું નમોવન બનાવેલું છે, બિલકુલ એકદમ હા ઓક્સિજન વાળું આખું નમોવન બનાવેલું છે. આવા મસ્ત મજાનું જો મોટું ઝાડ થઈ ગયું છે, લગભગ ખેંજરાનું ઝાડ છે. આ સરખી તો મને નથી ખબર પણ ખેંજરો છે લગભગ. અને આ બાજુ જો ચંપાના ઝાડ છે ને એ પણ બહુ મોટા થઈ ગયા છે. તો આ ચંપાના ઝાડ છે, વ્હાઈટ ચંપો આવે ને, વ્હાઈટ ચંપો એના ઝાડ એનું ઝાડ છે મસ્ત મજાનું. જો અહીંયા ફૂલ ને ચા છે સરસ મજાના વ્હાઈટ કલરનો. તમને નજીકથી બતાવું ચાલો. મસ્ત મજાના આમાં ફૂલ પણ આવી ગયા છે, મસ્ત મજાના વ્હાઈટ કલરના, એકદમ વ્હાઈટ કલર મસ્ત મજાનું. જો એક બીજું આયરું નાનકડું નીચે જ છે આયરું મસ્ત મજાનું. જો અંદર કેટલું મસ્ત લાગેલું, આખું વ્હાઈટ, અંદર પીળા કલરના શેડો મસ્ત. સુગંધે પણ આની બહુ જ મસ્ત છે ચંપાની. તો અલગ અલગ ઝાડ છે ને ઊભા છે, તમને દેખાતા હશે. જો આ કેટલું મોટું ઝાડ થઈ ગયું છે, બહુ જ વિસરાઈ પણ ગયું છે ડાળીઓ. જેને જેને બહુ બધું મોટું વિસરાઈ ગયું છે આ ઝાડ. તમને અમારા વાળાસર ગામનું નમોવન કેવું લાગ્યું એ બધા લોકો કમેન્ટ કરજો. સાથે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. અને સાથે સરસ લાગ્યો તો મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો બધા લોકો, અને વિડીયોને શેર કરી દેજો. આપણે આવું જ અવનવું આપણા પેજ ઉપર અને ચેનલ ઉપર આપણે આવું જ અવનવું લઈને આવતા રહીશું.